હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીને કારણે ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી છે। ધોરાજીમાં મગફળી ખરીદી કેન્દ્ર પર આજે અને આવતીકાલે મગફળી ખરીદી પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી છે, જે મામલે ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી છે। નવી સૂચના ના મળે ત્યાં સુધી ખેડૂતોએ ખરીદ કેન્દ્ર ખાતે મગફળી ન લઈ જવા માટે અધિકારીઓએ અપીલ કરી છે। આજે માવઠાની વરસાદની સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજે ખરીદી મગફળીની બંધ રાખવામાં આવી છે। 2 દિવસ માટે બંધ રાખવામાં આવી છે ખેડૂતોના હિત માટે, અને માલ પલળી ના જાય અને એના હિસાબે આજે ખરીદી બંધ રાખવામાં આવી છે।